અરવલ્લીના માલપુરમાં પણ તારાજી સર્જાઈ. ભારે પવન સાથે વરસાદ ખાબકતા માલપુરમાં અનેક સ્થળે વૃક્ષો પડ્યા, પતરા ઉડ્યા. ભિલોડાના સુનોક વાશેરા પંથકમાં ખેતરોમાં પાક આડો પડ્યો. શામળાજી હિંમતનગર હાઈવે પર સુનોક પાસે ડાયવર્ઝન પાણીમાં ગરકાવ થયું. માલપુર અંબાવા કોયલિયામાં રસ્તાઓ પર વૃક્ષો પડવાથી બંધ થઈ ગયો હતો. તારાજીના આ દ્રશ્યો છે મહીસાગરના. ખાનપુરના ભાદરોડ ગામે ધોધમાર વરસાદ પડતા 2 મકાન ધરાશાયી થયા. પરિવાર રાત્રે સૂતો હતો ત્યારે જ મકાન જમીનદોસ્ત થતા પરિવાર દબાઈ ગયો, જેમાં એકનું મોત થયું. ગામ લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ. અડધી રાત્રે વરસાદે અમદાવાદને લીધું બાનમાં. વરસાદ રોકાયાના 8 કલાક બાદ પણ જળબંબાકારની સ્થિતિ, તંત્ર ઊંઘતું ઝડપાયું. અમદાવાદમાં મોડી રાત્રે વરસાદે સ્ટ્રાઇક કરતા અમદાવાદ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ ઊંઘતા ઝડપાયા. આખું અમદાવાદ પાણીમાં ડૂબી ગયું. વરસાદ રોકાયાના 8 કલાક બાદ પણ વરસાદના પાણી રોડ પરથી નહીં ઓસરતા પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ધોવાઈ ગયો. એક સાંજે ત્યાં તીર તૂટે જેવી તંત્રની કામગીરી અમદાવાદમાં જોવા મળી. વરસાદી પાણીના નિકાલ થવાના બદલે ગટરના પાણી બેક મારતા રોડ પર ગટરિયા પાણી ફરી વળ્યા. શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. જુઓ જળબંબાકારના નિકોલના દ્રશ્યો. રાત્રે પડેલા વરસાદના પાણી સવાર સુધી ઓસર્યા ન હતા. નિકોલના શિવાજી ચોક, પાર્શ્વનાથ ટાઉનશીપ સહિતના વિસ્તારના રોડ પર જાણે પૂર આવ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. રોડ પર 3-4 ફૂટ જેટલા પાણી ભરાતા વિસ્તાર થંભી ગયો. સવારમાં લોકો ફસાઈ ગયા. બાઇક અને કારના આખા ટાયર ડૂબી જાય એટલા પાણી ભરાયા. કામ ધંધે જતા લોકો અટવાયા. હવે સ્થળ ત્યાં જળની પરિસ્થિતિની તસવીરો જુઓ. અમદાવાદના અજીત મિલ વિસ્તારની અહીં વરસાદ એવી સ્ટ્રાઇક કરી કે આખો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો. લોકો સવારે ઉઠ્યા હતા, તેમના ઘર પાસે જળબંબાકારની સ્થિતિ હતી. રોડ હોય કે BRTS રૂટ, બધી જ જગ્યાએ પાણી જ પાણી જોવા મળ્યું. ભરાયેલા પાણીના કારણે અનેક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. સવારે બ્રિજ પાસે AMTS બસ પાણીમાં ફસાઈ ગઈ હતી. વરસાદે શહેરને એવું બાનમાં લીધું કે રોડ પર વાહનો તો ફસાયા, સાથે જ રોડ પર AMTS બસ પણ ફસાઈ ગઈ. પેસેન્જરોને લઈને જતી AMTS બસ પાણીમાં ફસાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા. બસને વચ્ચે જ મૂકીને જવું પડ્યું. હવે મકરબાથી વિજલપુર જવાના રોડના હાલ પણ જોઈ લો. અહીં જાણે પૂર આવ્યું હોય તે રીતે રોડ પર પાણી ભરાતા લોકોને મુશ્કેલીમાં મુકાવવા પડ્યું. 1 ઇંચ વરસાદમાં જ આ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. આ તરફ ઓઢવના લોકોને પણ મહાનગરપાલિકાના પાપે ડૂબવાનો વારો આવ્યો. ઓઢવ ફાયર બ્રિગેડ સ્ટેશન સહિતના વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય છવાયું હતું. તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા.